હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે। આગામી 2 દિવસમાં ગરમીનું જોર રાજ્યમાં વધશે। 19 ફેબ્રુઆરી બાદ 2 થી 3 ડિગ્રી ગરમીમાં વધારો થશે। તો ફેબ્રુઆરીના અંતમાં વાતાવરણમાં પલટો પણ આવી શકે છે। જો કે સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે રીતે અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, આગામી 2 દિવસમાં ગરમીનું જોર રાજ્યમાં વધવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનું જોર વધશે। તારીખ 19 ફેબ્રુઆરી બાદ 2 થી 3 ડિગ્રી ગરમીમાં વધારો થશે। ફેબ્રુઆરીના અંતમાં વાતાવરણમાં પલટો પણ આવી શકે છે। સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થતા લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર પડશે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થશે। તો સંવાદદાતા વિભુ અહીંયા અમારી સાથે જોડાયા છે। વધુ વિગત મેળવીશું વિભુ પાસેથી। અને જે રીતે ગરમીનો રાઉન્ડ શરૂ થવાની પણ વાત અહીંયા કરવામાં આવી છે વિભુ, ડબલ ઋતુ જેવો અત્યારે પણ અનુભવ થઈ રહ્યો છે, શું છે વધુ અપડેટ્સ? જે રીતે પવનની દિશા છે તેના કારણે તાપમાનમાં જે તફાવત છે તે જોવા મળી રહ્યો છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે અને ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને બપોર થતાં જ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। ત્યારે આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અમદાવાદ શહેરમાં અત્યારે આપ જોઈ શકો છો કે જે સૂરજ તપી રહ્યો છે અને તેના કારણે વહેલી સવારે જે લોકો નીકળ્યા હશે અને ઠંડીનો અહેસાસ કર્યો હશે, પરંતુ જેમ જેમ હવે દિવસ પસાર થતો જશે અને બપોરના 12 થી 4 વાગ્યાની વચ્ચે છે ગરમીનો છે તે લોકો કરશે, કારણ કે પવનની દિશા છે તે ખૂબ મહત્વની હોય છે। અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે। આ ડબલ ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડી રહી છે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 19 તારીખ બાદ એટલે કે 19 ફેબ્રુઆરી બાદ હવે ધીમે ધીમે ગરમી છે તે જોર પકડશે અને ફેબ્રુઆરીના અંતમાં જે તે વાતાવરણમાં પલટો પણ જોવા મળશે। એટલે કે આ ડબલ ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર પડશે, સાથે સાથે કૃષિ પાક ઉપર પણ અસર જોવા મળશે। એટલે કે અત્યારે જે રીતે વાતાવરણ છે, તાપમાન છે એ સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં છે તે જોવા મળતું હોય છે। એટલે કે મહત્તમ તાપમાન છે 35 થી 36 ડિગ્રી જે તાપમાન હોય છે એ ફેબ્રુઆરીના અંતમાં હોય છે, પરંતુ 15 દિવસ પહેલાં જ એ તાપમાનનો અત્યારે અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે 35 થી 36 ડિગ્રી મહત્તમ તાપમાન છે તે ઉપર આવી ગયું છે અને 10 થી 12 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। એટલે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ફેરફાર છે અને તેના કારણે જ ડબલ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં હવે ધીમે ધીમે ગરમીનું જોર છે તે વધતું જશે। બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે 19 તારીખ બાદ વાતાવરણમાં પલટો આવશે। અત્યારે 2 ઋતુ જેવો અનુભવ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે તો બપોર બાદ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। અને હવે વાત કરીએ આસ્થાના મહાકુંભની। જૂનાગઢમાં આજથી શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થશે। ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે। ભવનાથ મંદિર બાદ 3 અખાડામાં થાય છે ધ્વજારોહણ। જૂના અખાડા, આહવાન અખાડા તેમજ અગ્નિ અખાડામાં થશે ધ્વજારોહણ। સાધુ સંતો, અધિકારીઓ, મેયર, તમામ પક્ષોના હોદ્દેદારો રહેશે ઉપસ્થિત। હર હર મહાદેવના નાદ સાથે મેળો શરૂ થશે। 4 દિવસ સુધી ચાલનારા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે। 18 તારીખના મધ્યરાત્રિએ સાધુઓની રવેડી અને ત્યારબાદ મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે। તો જૂનાગઢથી અમારી સાથે સંવાદદાતા અતુલ પણ અહીં આપણી સાથે જોડાયા છે। અતુલ પાસે જઈશું અને ખાસ કેવી તૈયારીઓ છે તેની પણ વાત કરીશું। અતુલ, જે રીતે આજથી મેળાની શરૂઆત થવા જઈ રહી છે, મોટી સંખ્યામાં ભક્તિનો મહાકુંભ જોવા મળશે। ભાવિ ભક્તો દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે, કેવો માહોલ છે? જે પરંપરાગત છે શિવરાત્રીના મેળાનો પ્રારંભ આજથી થશે। આજે જે મહાદેવના જે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં જે આ મેળો યોજાય છે તેનો આજથી વિધિવત પ્રારંભ થશે। આજે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ બાદ આ મેળો છે તે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે અને ત્યારબાદ જે અહીંના ભવનાથ વિસ્તારમાં આવેલા 3 અખાડા છે, જૂના અખાડા, આહવાન અખાડા અને પંચઅગ્નિ અખાડામાં પણ ધ્વજારોહણ કરવામાં આવશે અને ત્યારબાદ આ મેળાનો છે તે વિધિવત પ્રારંભ થશે। આ મેળો છે તે આજથી શરૂ થઈ અને 18 તારીખ સુધી ચાલશે।
15 તારીખના શરૂ થયેલો આ મેળો 18 તારીખના રોજ સાંજે છે તે મોડી રાત્રે છે તે સાધુઓની રવાડી નીકળશે। તે સાધુઓની રવેડીમાં ત્રણેય અખાડાના સંતો છે તેના ધર્મગુરુ મહામંડલેશ્વરો સાથે આ રવેડી નીકળશે અને ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ આ મેળાની છે તે પૂર્ણાહુતિ થશે। ખાસ કરીને જોવા જાય તો વહીવટી તંત્ર અને મનપા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। મનપા દ્વારા જે સફાઈ પોલીસ દ્વારા પણ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મેળાને છે તે પૂરેપૂરું સુરક્ષા કવચ મઢી દેવામાં આવ્યું છે। સાથે વહીવટી તંત્ર દ્વારા પણ 13 જેટલી કમિટી બનાવી અને અહીં જે લાખોની સંખ્યામાં ભાવિકો 4 દિવસ ઉમટશે તેને લઈને કોઈ તકલીફ ન પડે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। કોરોનાના કાળ દરમિયાન આ મેળો છે તે વિધિવત રીતે શરૂ થયો નહોતો અને માત્ર સાધુ સંતો દ્વારા આ મેળો કરવામાં આવ્યો હતો। ત્યારે ચાલુ સાલે કોઈ કોરોનાનો ડર નહીં એટલે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો છે તે શિવરાત્રીના મેળામાં ઉમટશે અને હર હર બમ બમ બોલેના નાદ સાથે આજથી આ મેળાનો છે તે વિધિવત પ્રારંભ થશે। દેશભરમાંથી જે સાધુઓ આવે છે તે પરંપરાગત સાધુઓ છે તેણે પોતાના ધૂણા ધખાવી દીધા છે અને શિવની આહલેખ જગાવી રહ્યા છે। બીજી તરફ જોવા જાય તો આ મેળાના વિશેષ આકર્ષણની અંદર નાગા સાદાબાઓની જે રવેડી છે તેની સાથે અહીં અંગ કસરતો કરતા ઘણા બધા સાધુઓ છે તેના દર્શને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે। બીજી તરફ આ જે મેળાનું જે કહી શકાય કે 100 થી વધુ અન્ન ક્ષેત્રો અહીંયા હાલ ધમધમી ઉઠ્યા છે અને 15 થી લઈને 18 ખાસ કરીને આપની પાસે પણ ઘણા બધા લોકો ઉપસ્થિત છે તે લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો કારણ કે મોટી સંખ્યામાં જ્યારે ભક્તો અહીંયા આવશે ત્યારે આ મેળાને આજથી શરૂઆત થઈ રહ્યા છે તેઓ શું અનુભવી રહ્યા છે? જી સાહેબ, આજે મેળો આજથી શરૂ થઈ રહ્યો છે, શું કહેશો? આજથી શિવરાત્રીનો જે કહેવાય ભવનાથનો મહામેળો આજથી શરૂ થાય છે તો દરેક શિવ ભક્ત દેશ વિદેશથી પણ અહીંયા આવે છે। ભોળાનાથની દયા બધાની ઉપર રહી, કૃપા હંમેશા વર્ષથી રહી બરાબર અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા દરેક લોકો અહીં આવે અને ભજન ને ભોજન ને અહીં શાંતિથી મોજ અને મસ્તી કરવાની છે અને ભોળાનાથના સાધુ સંતોના આશીર્વાદ લેવાના છે, બ્રાહ્મણોના આશીર્વાદ લેવાના છે। જે ચોક્કસથી જે અહીંયા આવેલા ભાવિકો છે તેમનું કહેવાનું છે કે ભોળાનાથના સાનિધ્યમાં આવી અને તેના આશીર્વાદ લેવાનો છે આ અવસર છે। ત્યારે આપણી સાથે બીજા પણ ભક્તો ઉભા છે તેની સાથે પણ વાત કરીએ। શું કહેશો, આજથી આ ભવનાથનો મેળો શરૂ થાય છે, શું કહેશો તમે? બોલો બોલો। જય ગિરનારી। બોલ। જય ગિરનારી। કેવું લાગે છે આજથી આ મેળો શરૂ થનાર છે? આ મોલ એક અલગ લાગે છે એમ અને ભગવાન ની કૃપા હોય એવું એમ લાગે છે। આ ભગવાન સાક્ષાત અહીંયા પ્રગટ થયા હોય એવું દ્રશ્ય દેખાય છે। જય ગિરનારી। આપ શું કહેશો, આપ કેટલા વર્ષથી આવો છો ને મેળાનો કેવો અનુભવ? હર હર મહાદેવ। હું છેલ્લા 10 વર્ષથી મહાશિવરાત્રીનો મેળો કરું છું અને 10 વર્ષની અંદર પર સાધુ સંતો દ્વારા મેળો ખુલ્લો મુકાયો હતો। કોરોના ડરથી પબ્લિકનો કોઈ પણ પ્રકારનો આવરો જાવરો નહોતો પણ આ વર્ષે કોઈ કોરોનાનો ડર ન હોવા છતાં જતી સતી 14 તારીખથી માંડી અને 18 તારીખ સુધી 5 દિવસનો મેળો સાધુ સંતો, બ્રાહ્મણો, અતિથિ લોકો, અન્નક્ષેત્રો દ્વારા શિવનો આશીર્વાદ લઈ અને પોતાની જાતને ધન્યતા અનુભવશે। હર હર મહાદેવ। બીજી તરફ વાત કરીએ તો અહીં આવેલા ભક્તો છે તેનું કહેવાનું છે કે 4 દિવસ સુધી ચાલનાર આ મેળાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે। બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। શિવરાત્રીના મેળાનો વિધિવત આજથી પ્રારંભ થશે ત્યારે તમામ ભક્તોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મહાશિવરાત્રીને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 17, 18 અને 19 તારીખ એમ 3 દિવસીય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। શિવરાત્રીના દિવસે વહેલી સવારે 4 વાગે દર્શન માટે મંદિર ખુલી જશે જે સતત 42 કલાક ખુલ્લું રહેશે। સોમનાથમાં ભક્તો મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લઈ શકે તે માટે 3 દિવસ આયોજન કરવામાં આવ્યું છે। તો પ્રથમ વખત 21 રૂપિયામાં બિલ્વ પૂજાનું પણ આયોજન તેમજ બિલ્વ પૂજા બાદ નમન ભસ્મનો પ્રસાદ ભાવિકોના ઘરે મોકલવામાં આવશે જે ટ્રસ્ટની somnath.org પર નોંધ કરાવવાની રહેશે અને સાથે જ સમુદ્ર પર મારુતિ બીચ નજીક ઇકો ફ્રેન્ડલી પાર્થેશ્વર પૂજનનું પણ આયોજન છે જેમાં 250 રૂપિયામાં 250 લોકો એક સાથે આ પૂજાનો લાભ લઈ શકશે। તેમજ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન અને ટ્રસ્ટ દ્વારા અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે।
મહાશિવરાત્રિએ સવારે 8:30 વાગે સોમનાથ ટ્રસ્ટ તરફથી પ્રથમ ધ્વજારોહણ કરવામાં આવશે અને કાર્યક્રમનો શુભારંભ થશે. મહાશિવરાત્રિએ જે 4 પ્રહરની વિશેષ પૂજા, ખાસ કરીને જે સોમનાથ મંદિરમાં સોમેશ્વર મહાપૂજા કે જે મોટી સંખ્યામાં ભક્તો હાલ કરે છે, એ પૂજાનો લાભ પણ સતત મળતો રહે એટલે રાત્રિ દરમિયાન પણ આ પૂજાના સ્લોટ વધારવામાં આવ્યા છે. એ પણ ઓનલાઈન બુકિંગ કરી અને ભક્તો એનો લાભ મેળવી શકશે. તો આજ મુદ્દે વધુ વિગત જાણવાનો પ્રયત્ન કરીશું. દિનેશ સોલંકી અમારી સાથે સંવાદદાતા સીધા આપણી સાથે અહીંયા જોડાયા છે. દિનેશ પાસે રહીશું. દિનેશ, જે રીતે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને ભક્તો માટે જે આયોજન કરવામાં આવ્યું છે, કેવું લોકો અનુભવી રહ્યા છે? બિલકુલ હેતવી, ખાસ કરીને મહાશિવરાત્રિ એટલે શિવનો પાવન પર્વ અને ભક્તો છે તે શિવ ભક્તિમાં લીન થઈ જતા હોય છે. અને આ શિવ ભક્તિને લઈને દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર કે જ્યાં દર વર્ષે કરોડો ભાવિકો છે તે મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આગામી સમયની અંદર જ્યારે મહાશિવરાત્રિ યોજાવાની છે, એટલે કે આગામી 18 તારીખે મહાશિવરાત્રિ છે, ત્યારે 3 દિવસ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ અહીં આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને પ્રથમ વખત અનેક એવા આયોજનો છે, સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે પછી વિશેષ પૂજાઓ હોય, તે અનેક એવા આયોજનો છે તે પણ પ્રથમ વખત કરવામાં આવ્યા છે. ખાસ 21 રૂપિયામાં જે બિલ્વ પૂજા છે, એટલે કે આ બિલ્વ પૂજા છે તે ભાવિકો સોમનાથ ટ્રસ્ટની જે વેબસાઇટ છે somnath.org ઉપર 21 રૂપિયામાં નોંધાવી શકશે. અને સાથે સાથે આ પૂજા છે તે પૂર્ણ થયા બાદ ભાવિકોને નમન ભસ્મ જે પ્રસાદ કહેવામાં આવે છે તે પ્રસાદ પણ ભાવિકોને તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે. સાથે સાથે ભાવિકો આ જે પૂજા છે તેમનો પોતાના ઘરે બેસીને પણ ઓનલાઈન લાભ લઈ શકશે, જોઈ શકશે. સાથે સાથે સમુદ્ર કિનારે પણ અનેક એવા આયોજન છે તે કરવામાં આવે છે. બીજી તરફ સોમનાથ મંદિરની આસપાસની જો વાત કરવામાં આવે તો સોમનાથ ટ્રસ્ટ અને ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન છે તેમના દ્વારા પણ અનેક આયોજન કરવામાં આવ્યા છે. મારુતિ બીચ નજીક જે પ્રમાણે ઇકો ફ્રેન્ડલી જે પૂજા છે, પાર્થેશ્વર પૂજા છે, તેમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ પૂજાની વાત કરીએ તો આ પૂજાની અંદર 250 લોકો એક સાથે બેસી અને આ પૂજા છે તે કરી શકશે અને માત્ર 250 રૂપિયામાં આ પૂજા છે તે ભાવિકો છે તે આ પૂજાનો લાભ લઈ શકશે. એટલે કહી શકાય કે જે પ્રમાણે આગામી સમયમાં જ્યારે શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે અને તેમની સંપૂર્ણ તૈયારીઓ છે તે પણ ચાલુ કરવામાં આવી છે. હેતવી. બિલકુલ દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. શિવરાત્રીને લઈને સોમનાથમાં પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભક્તો somnath.org વેબસાઇટ ઉપર જઈને તેની પોતાની નોંધણી પણ કરાવી શકશે. સાથે જ તમામ ભક્તોના ઘરે સુધી પ્રસાદ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરાઈ છે. ચારધામના કપાટ ખોલવાની તારીખ જાહેર કરાઈ છે. ગંગોત્રી યમુનોત્રીના કપાટ 22 એપ્રિલ અને બદ્રીનાથના કપાટ 27 એપ્રિલથી ખુલશે. 18 એપ્રિલે શિવરાત્રીના દિવસે ખુલશે કેદારનાથ ધામના કપાટ. જિલ્લા સ્તરે તૈયારીઓને લઈને બેઠક પણ યોજાઈ છે. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે. 3 દિવસમાં 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ 51 શક્તિપીઠની પરિક્રમા કરી. આજે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા ત્રિશુલ યાત્રા કાઢવામાં આવશે. આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી માતાજીને ત્રિશુલ અર્પણ કરશે. બનાસકાંઠા જિલ્લા પોલીસ ફોર્સ દ્વારા ગબ્બર ખાતે માતાજીને ગાર્ડ ઓફ ઓનરની સલામી પણ આપશે. સાથે સાથે શ્રદ્ધાળુઓની સાથે બનાસકાંઠા પોલીસ ગબ્બર 51 શક્તિપીઠની પરિક્રમા કરશે. ગબ્બરગઢ ઉપર જે પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે અને ચોથા દિવસ છે અને ચોથા દિવસે કહી શકાય છે કે આજે જે અંબાજી અને બનાસકાંઠા પોલીસ દ્વારા જે છે એ ત્રિશુળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ત્રિશુળ યાત્રા છે તેને રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી જે છે એ પ્રસ્થાન કરાવવાને ચોક્કસપણે બતાવીશું કે જે રીતે જે ત્રિશુળ યાત્રા થવાની છે પોલીસ પરિવાર દ્વારા પોલીસનો મોટો કાફલો જે છે ગબ્બર ખાતે પહોંચી રહ્યો છે અને આજે 10 વાગે અંદાજે જે છે જે
હર્ષભાઈ સંઘવી છે, રાજ્યના ગૃહમંત્રી છે, એ અહીંથી ત્રિશુળ યાત્રા કરાવશે અને સાથે માતાજીને ત્રિશુળ અર્પણ કરશે અને મોટી સંખ્યામાં જે પોલીસ પરિવાર સાથેના જે પોલીસ જવાનો જે છે એ પોતાના પરિવાર સાથે ગબ્બર પરિક્રમા કરશે અને પોતાની ધન્યતા વરસે. છેલ્લા 4 દિવસમાં કહી શકાય છે કે જે રીતે પ્રથમ દિવસે ચામર યાત્રા યોજવામાં આવી હતી, બીજા દિવસે પાદુકા યાત્રા, ત્રીજા દિવસે અખંડ જ્યોત યાત્રા, ત્યારે આજે પોલીસ પરિવાર દ્વારા ત્રિશુળ યાત્રા યોજાવા જઈ રહી છે અને માતાજીને રાજ્યના ગૃહમંત્રીજી છે એ આજે ત્રિશુળ અર્પણ કરશે અને સાથે ગાર્ડ ઓફ ઓનરની સલામી પણ આપવામાં આવશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગબ્બર, અંબાજી. અંબાજીમાં ગબ્બરગઢથી જ્યોત યાત્રા 51 શક્તિપીઠની પરિક્રમા નીકળી. પ્રાંત અધિકારીએ અખંડ જ્યોતને પ્રસ્થાન કરાવ્યું. જિલ્લા શિક્ષણ અધિકારી, કર્મચારી, સ્ટાફ સહિત પરિક્રમામાં લોકો જોડાયા. આજે પરિક્રમા મહોત્સવનો 4થો દિવસ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ત્રિશુલ યાત્રા નીકાળવામાં આવશે તથા શક્તિપીઠ ગબ્બર ખાતે માતાજીને ગાર્ડ ઓફ ઓનરનો કાર્યક્રમ પણ યોજાશે. અંબાજીની જે એક ધાર્મિક સંસ્થા છે, ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, એમના દ્વારા જ્યોત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કે ગબ્બરથી જ્યોત, અખંડ જ્યોત છે એને લઈને 51 શક્તિપીઠના તમામ મંદિરોમાં એ જ જ્યોતથી આરતી કરવામાં આવે છે. તારીખ 22 તારીખથી 16 તારીખ સુધી 51 શક્તિપીઠ પ્રદક્ષિણાનો કાર્યક્રમ કરવામાં આવેલ છે, જે અંતર્ગત આજરોજ તમામ બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને પ્રાથમિક શિક્ષકો દ્વારા 51 શક્તિપીઠ પ્રદક્ષિણા કરવા અંતર્ગત આજે ઉપસ્થિત થયેલ છે. અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા અખંડ જ્યોત ગબ્બરથી જ્યોત મિલાવીને અમે લોકો પરિક્રમા માટે નીકળ્યા છીએ. દરેક 51 શક્તિપીઠ મંદિરની અંદર જ્યોતથી જ્યોત મિલાવીશું. રાજકોટના યાત્રાધામ વીરપુરમાં આજે સ્વયંભૂ બંધ રખાયો છે. સંત જલારામ બાપાની આજે પુણ્યતિથિ હોવાથી વેપારીઓએ ભાવ વંદના કરવા વેપાર ધંધા બંધ રાખ્યા છે. વીરપુરમાં વેપારીઓ રોજગાર બંધ રાખીને સંત જલારામ બાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે જલારામ બાપાની 142મી પુણ્યતિથિ છે. જોકે ભાવિકો માટે બાપાની જગ્યાએ અન્નક્ષેત્ર રાબેતા મુજબ ચાલુ રહેશે. સંત શિરોમણી જલારામ બાપાની આજે 142માં નિર્વાણ દિન નિમિત્તે વીરપુરના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને સંત શિરોમણી જલારામ બાપાના ભાવ વંદના કરી છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ સમાચારોમાં તો ગુજરાત વિધાનસભાના સત્ર પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આજથી 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે, જેમાં સંસદીય પ્રણાલીમાં જનપ્રતિનિધિની ભૂમિકા સહિત 10 વિષય રાખવામાં આવ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતીગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા 15 અને 16 ફેબ્રુઆરી એમ 2 દિવસીય સંસદીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના હસ્તે કાર્યશાળાનું ઉદ્ઘાટન થશે અને જ્યારે 16 ફેબ્રુઆરી રાજ્યપાલ દ્વારા કાર્યશાળાનું સમાપન કરવામાં આવશે. આ કાર્યશાળામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ હાજરી આપશે. ફોનલાઈન ઉપર સંવાદદાતા મયુર પણ અહીંયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, જે રીતે આજથી આ કાર્યપ્રણાલીની શરૂઆત થવા જઈ રહી છે, શું છે વધુ અપડેટ્સ? જી બિલકુલ, 2 દિવસનું આ ટ્રેનિંગ સેશન રાખવામાં આવેલું છે. જુદા જુદા આ 10 વિષયો ઉપર જે છે તે ચૂંટાયેલા ધારાસભ્યો છે તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. ખાસ કરી અને જો વાત કરીએ તો લોકસભાના જે અધ્યક્ષ ઓમ બિરલા છે તે ઉપસ્થિત રહેવાના છે. બંને દિવસ ઉપસ્થિત રહેવાના છે અને જુદા જુદા સેશનની અંદર 182 ધારાસભ્યો છે તેમને જુદા જુદા વિષયો અને પોતાના વિસ્તાર નું કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકે, સાથે જ સંસદીય પ્રણાલી કેવા પ્રકારની હોય, આ તમામ મુદ્દાઓ છે તેના ઉપર સેશન રાખવામાં આવેલું છે. તમામ રાજકીય પક્ષો છે તેમને પણ બોલાવવામાં આવેલા છે, તેમને પણ આમંત્રણ આપવામાં આવેલું છે અને તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ છે તે પણ આની અંદર ઉપસ્થિત રહી છે. 2 દિવસનું આ સત્ર છે જેની અંદર મનસુખ માંડવિયા સહિત દિનેશ દાસા સહિત તમામ જે લોકો છે તે પોતાનું જે સેશન છે તે પણ લેશે અને લોકશાહી પ્રણાલી જે છે તેને મજબૂત કરવાનો આ જે ઉત્તમ પ્રયાસ છે તે વિધાનસભાના બજેટ સત્ર પહેલા કરવામાં આવેલો છે. બિલકુલ મયુર, આભાર સમગ્ર માહિતી બદલ.
ગૃહિણીઓ માટે ફરી માઠા સમાચાર આવી રહ્યા છે। રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો કરાયો છે। સતત બીજા દિવસે ડબ્બામાં 50 રૂપિયાનો વધારો કરાયો છે। 2 દિવસમાં સિંગતેલના ડબ્બે 100 રૂપિયાનો ભાવ વધારો થયો છે। 3 દિવસમાં ડબ્બામાં 130 થી 140 રૂપિયા વધ્યા છે। સિંગતેલના ડબ્બાનો ભાવ 2820 થી હવે 2870 પહોંચ્યો છે। ચીનની સિંગતેલની માંગ વધતા ભાવ વધારો થયો છે। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોશી અહીંયા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતે સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ગૃહિણીઓના બજેટ અહીંયા ખોરવાઈ રહ્યા છે, શું છે વધુ વિગત અને ગૃહિણીઓ દ્વારા આ મુદ્દે કંઈ કહેવામાં આવ્યું કે કેમ? જી હતી, રાજકોટમાં જે છે સિંગતેલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયો છે। આજે ફરી એક વખત 50 રૂપિયાનો ભાવ વધારો થયો છે। અત્યારે જે સિંગતેલનો ડબ્બો છે એ 2820 થી લઈને 2870 રૂપિયા સુધી પહોંચ્યો છે। ખાસ કરીને ગઈકાલે પણ 50 રૂપિયાનો ભાવ વધારો થયો હતો। તો છેલ્લા જે છે પરમ દિવસે પણ ભાવ વધારો થયો હતો। છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો છેલ્લા 3 દિવસમાં 130 થી 140 રૂપિયા જેટલો સિંગતેલમાં ભાવ વધ્યો છે। આ ભાવ વધવા પાછળનું કારણ જે છે તેલના વેપારીઓનું એવું કહેવું છે કે જે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે સિંગતેલનું ઉત્પાદન થતું હોય તેમની નિકાસ જે છે ચીનમાં વધી છે। ચીનમાં માંગ વધી હોવાના કારણે જે છે અત્યારે ભાવ વધ્યો છે। ખાસ કરીને ગૃહિણીઓ માટે આ માઠા સમાચાર કહેવાય, કેમ કે હાલ આજે છે આ સિઝનમાં ગૃહિણીઓ તેલ મોટા જથ્થામાં ખરીદતા હોય છે, પરંતુ અત્યારે જ ભાવ વધતા જે છે ક્યાંક ને ક્યાંક તેમનું બજેટ પણ ખોરવાયું છે। એક બાજુ શાકભાજીના ભાવ વધ્યા છે તો બીજી તરફ આજે સિંગતેલના ભાવ વધતા ગૃહિણીઓ ઉપર પડ્યા પર પાટીઓ જેવી સ્થિતિ સર્જાઈ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। દાહોદના ઝાલોદના કાલી મહુડી નજીક સ્કોર્પિયો કૂવામાં ખાબકી। મોડી રાત્રે ગાડી 60 ફૂટ ઊંડા કૂવામાં ખાબકી। કારમાં સવાર એક યુવકનું મોત થયું છે। પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત્રે કાર અને મૃતદેહને બહાર કાઢ્યો। કારમાં સવાર એક યુવકનું આ સમગ્ર ઘટનામાં મોત થયું હોવાની વિગત આવી રહી છે। મોડી રાત્રે રેસ્ક્યુ કરીને કારને બહાર કાઢવામાં આવી હતી અને મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો। 60 ફૂટ ઊંડા કૂવામાં કાર ખાબકી હતી। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।